સમાચારમાં વાત કરીએ તો ભરૂચથી સમાચાર પ્રાપ્ત થયા છે તો ભરૂચમાં એટીએમ ચોરીનો મામલો સામે આવ્યો છે। સમાચાર ભરૂચથી પ્રાપ્ત થયા છે। વાગરા એચડીએફસી એટીએમ ચોરીનો મામલો સામે આવ્યો છે। તો એટીએમ તોડી લૂંટ કરતી ટોળકી ઝડપાઈ છે। 5 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે અને હજી 7 લોકો ફરાર જણાઈ રહ્યા છે। તો હરિયાણાની મેવાતી ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર આ મામલે સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર યથાવત રાખ્યો છે। એટીએમ તોડી લૂંટ કરતી ટોળકી ઝડપાઈ। તો ભરૂચના વાગરા એચડીએફસી એટીએમ ચોરીનો મામલો સામે આવ્યો છે જેમાં એટીએમ તોડી લૂંટ કરતી ટોળકી ઝડપાઈ છે। 5 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય 7 લોકો હજી પણ ફરાર જણાઈ રહ્યા છે। તો પોલીસે સમગ્ર મામલે અલગ અલગ ટીમ બનાવીને શોધખોળ શરૂ કરી છે। હરિયાણાની મેવાતી ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। તો સમગ્ર મામલે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી। ભરૂચના વાગરા એચડીએફસી એટીએમ ચોરીનો મામલો સામે આવ્યો। તો એટીએમ તોડી લૂંટ કરતી ટોળકી ઝડપાઈ છે। 5 સાગરીતોની હાલ ધરપકડ કરવામાં આવી। તમામ લોકોની પૂછપરછ હાથ ધરાશે। 7 લોકો હજી પણ ફરાર જણાઈ રહ્યા છે। તો પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। સમગ્ર મામલે તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો છે। તો પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। 5 સાગરીતોની ધરપકડ કરવામાં આવી, તેઓની પૂછપરછ હાથ ધરાશે। તો હજી 7 લોકો ફરાર જણાઈ રહ્યા છે। એટીએમ તોડી લૂંટ કરતી ટોળકી ઝડપાઈ। તો ભરૂચના વાગરા એચડીએફસી એટીએમ ચોરીનો મામલો સામે આવ્યો। આ સમગ્ર મામલે તપાસનો દોર યથાવત રાખાયો। વધુ વિગતો સાથે સંવાદદાતા વાસુ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભરૂચના વાગરા એચડીએફસી એટીએમ ચોરીનો મામલો, કયા પ્રકારની પોલીસે કાર્યવાહી હાથ ધરી, શું માહિતી? જી સ્મિતા, ચોક્કસ જણાવી દઉં તો લગભગ 20 ફેબ્રુઆરીના રોજ બનેલી ઘટનામાં ભરૂચ પોલીસને મોટી સફળતા મળી છે। વાગરા ખાતે એચડીએફસી બેંક એટીએમ ચોરીને ગેસ કતરથી કાપી તસ્કરો ફરાર થઈ ગયા હતા। તે ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે આ ઘટનામાં 5 સાગરીતોની ધરપકડ કરી છે અને 7 લોકો હજી પોલીસ પકડથી બહાર છે। જાણવા મળ્યું છે કે હરિયાણાના મેવાતી ગેંગની સંડોવણી સામે આવી છે। આ પહેલા પણ તે લોકો અંકલેશ્વરની આઈઆઈએફએલ ગોલ્ડ લોનમાં તસ્કરી કરી ચૂક્યા છે। જી સ્મિતા। જી, આ એટીએમની ચોરી જે કરી હતી, કેટલા રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી અને હાલ પોલીસે કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે? 5500 જેટલાની રોકડની માલમત્તાની પર હાથ ફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસને આમાં મોટી સફળતા મળી છે એમ કહી શકાય। પોલીસે આ મામલે 5 લોકોની ધરપકડ કરી છે અને 7 લોકો હજી પોલીસ પકડથી બહાર છે। તે લોકોને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમાચાર પ્રાપ્ત થયા છે ભરૂચના વાગરા એચડીએફસી એટીએમ ચોરીનો મામલો સામે આવ્યો। એટીએમ તોડી લૂંટ કરતી ટોળકી ઝડપાઈ। 5 સાગરીતોની ધરપકડ કરવામાં આવી, અન્ય 7 હજી ફરાર જણાઈ રહ્યા છે। તો સાથે જ હરિયાણાની મેવાતી ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। તો પોલીસે તપાસનો દોર યથાવત રાખ્યો છે। પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે ભરૂચના વાગરા એચડીએફસી એટીએમ ચોરીનો મામલો સામે આવ્યો છે।